મારું નામ પિયુષભાઈ દરજી, હું સાગોટાની પહેલી શેરીમાં રહું છું. અમારે આજુબાજુના વોર્ડ નંબર 7, 8, 9 એ બધા અમે બધા પહેલા ભેગા રહેતા હતા, પણ હવે શું છે કે આ લોકોએ વિધર્મીઓએ મકાનો ખરીદીને અમારી ધાર્મિક અને સામાજિક જે લાગણી છે એને અસંતોષી છે. અમને બહુ દુઃખ થાય છે. અમારા વિસ્તારની અંદર ઘણા ધાર્મિક સ્થળો છે, હિન્દુ મંદિરો છે, જૈન મંદિરો છે, જેને કરીને અમે હવે દર્શન કરવા પણ જતા ખચકાઈએ છીએ. માટે અમારા એરિયાની અંદર અસાંગ ધારો લાગુ પડે અને સત્વરે આ અમારી માંગ સંતોષાય તેવી અમે કલેક્ટર સાહેબને, સંઘવી સાહેબને કે મુખ્યમંત્રીશ્રીને અપીલ કરીએ છીએ. તો અમારી આ માંગ સ્વીકારો અને અમને અમારા વિસ્તારની અંદર શાંતિથી રહેવાય એવી પરિસ્થિતિ ઊભી કરી આપો. અસ્તુ. જય હિન્દ. અમારી માંગણી અસાન ધારાની છે. એક વિસ્તારો દાહે કાજીવાળો છે, આ બધા વિસ્તારો એક વિસ્તારો ધીરે ધીરે સરકી રહ્યા છે આપણી પાસેથી. અને આવા જવા રોડોમાં આવા જવામાં તકલીફો પડે છે. ઈંડા આમલેટની લારીઓ આ તે બધું આવા જવામાં તકલીફો પડે છે. શાંતિથી રહી ના શકીએ એવી સ્થિતિ થઈને ઉભી રહે છે. આના કારણે તાત્કાલિક અસાન ધારો આપો. હર્ષ સંઘવીજી સાથે પણ વાત એક આગળ થઈ છે અને ફરી પણ અમે ટકોર કરવાના છીએ. આગળ અસાન ધારો નહીં થાય, આગળ ચૂંટણી આવે છે પછી પાછું 3 મહિના ખેંચાઈ જશે. અસાન ધારોમાં સત્વરે જોઈએ છે. ભાવનગરમાં પણ પરમ દિવસે અસાન ધારો લાગુ પડ્યો છે. આ અસાન ધારાની તાતી જરૂર છે. એટલે રાજકાવાડો, બુકડી, ટાંકવાડો, નિશાણીપોળ, મલ્લાદનો પાડો, લોટેશ્વર, ચાચરિયું આ બધા વિસ્તારમાં તકલીફો છે. સાગોટાની શેરી છે, લખિયારવાડો છે, આ બધા મેલાઓમાં તકલીફ છે. બલિયાપાડો છેલ્લે બલિયાપાડામાં પણ તકલીફ છે. મકાનો ધડ લોકો વેચી રહ્યા છે. અંદાજે લગભગ 150-200 મકાનો વેચાઈ ગયા. હમણાં જ મેં અરજી કર્યા પછી લગભગ 200-250 મકાનો વેચાઈ ગયા. લાલચો આપીને જે મકાન 7-10 લાખનું હોય એ મકાન 17 લાખ આપીને લીધા છે મકાનો. એવી રીતે 49 મકાનો પોળ છે, એમાંથી એક મકાન 17 લાખમાં લીધું. એટલે આવી રીતે સતત ચાલુ છે અને લોકો લાલચમાં એને ભરમાઈ જાય છે અને મકાન વેચી નાખે છે. તો સત્વરે આની કાર્યવાહી થાય એવી નમ્ર વિનંતી છે અમારી. મારું નામ દરજી રસીલાબેન છે અને અમે અહીંયા અસાન ધારાની માંગણીને લઈને આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 8, 9, 7, 8, 9 દરેક જગ્યાએ અમારે બહુ જ તકલીફ પડી રહી છે. એના માટે અમે અસાન ધારાની માંગણી કરી છે. અસાન ધારાની માંગણી અમે 3 વર્ષ પૂર્વે કરેલી હતી. મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી છે, કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે, પણ આજ સુધી અમને એનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી. અને અમારા જે વિસ્તારો છે જે 10 વિસ્તારો તો આજે 45 વિસ્તારોમાં વિધર્મીની વસ્તી વધી રહી છે. મારા મોટા ટાંકવાડામાં 10,000 વર્ષમાં 90% વિધર્મી આવી ગયા છે અને હિન્દુઓની વસ્તી ધીમે ધીમે ઘટતી જાય છે. અમારા મહેલામાં પણ 5-6 મકાનો વેચાઈ ગયા છે અને અમે અમારો સદંતર વિરોધ હોવા છતાં અમે આગળ અહીંયા કલેક્ટરમાં અરજી આવેલી હોવા છતાં પણ એ વ્યક્તિએ મકાન વેચી માર્યું છે, જેના લીધે અમને ઘણો રોષ છે. જો અમારું આ માંગણી તાત્કાલિક નહીં સ્વીકારવામાં આવે તો આ 45 વિસ્તારો છે એ 450 થતા વાર નહીં લાગે. અમને આવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે. ત્યાં આગળ અમને ઘણી તકલીફ છે. માટે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી માંગણી વહેલામાં વહેલી તકે સંતોષ કરો.